ભાજપના સાંસદ બંસુલી સ્વરાજે જાહેરાત કરી કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સમગ્ર ભારતના સરકારી કર્મચારીઓ માટે 8મો કેન્દ્રીય પગાર પંચ મંજૂર કરીને મહત્વપૂર્ણ ભેટ આપી. મોદીના નેતૃત્વ હેઠળના કેન્દ્રીય મંત્રીમંડળ દ્વારા લેવામાં આવેલ આ નિર્ણયથી સમગ્ર દેશમાં 48.62 લાખ કેન્દ્રીય સરકારી કર્મચારીઓને લાભ થશે, જેમાં માત્ર દિલ્હીમાં જ 4 લાખથી વધુ કર્મચારીઓનો સમાવેશ થાય છે. 8મો કેન્દ્રીય પગાર પંચ મંજૂર કરવામાં આવ્યો છે અને તે 1 જાન્યુઆરી 2026થી અમલમાં આવશે. આ પંચ કેન્દ્રીય સરકારી કર્મચારીઓ માટે પગાર માળખું અને ભથ્થાઓમાં સુધારો કરશે, જેનાથી તેમના વેતનમાં નોંધપાત્ર વધારો થશે. નવા પગાર માળખા હેઠળ ન્યૂનતમ મૂળ વેતન ₹18,000થી વધીને ₹40,000 પ્રતિ મહિનો થશે. આ વધારો ભથ્થાઓ, સુવિધાઓ અને પ્રદર્શન વેતન જેવા લાભોનો સમાવેશ કરશે. 8મો પગાર પંચની મંજૂરીને મોંઘવારી અને વધતી જીવન ખર્ચ જેવી આર્થિક પડકારોને ઉકેલવા માટેના પગલાં તરીકે જોવામાં આવે છે, જે સરકારી કર્મચારીઓને આર્થિક રાહત પૂરી પાડે છે. 8મો કેન્દ્રીય પગાર પંચની રચના કેન્દ્રીય સરકારી કર્મચારીઓની આર્થિક સુખાકારી વધારવા માટેનું વ્યૂહાત્મક પગલું છે. પગાર અને ભથ્થાઓમાં વધારો કરીને સરકાર તેના કર્મચારીઓના જીવન ધોરણમાં સુધારો કરવાનો અને આર્થિક વૃદ્ધિને પ્રોત્સાહન આપવાનો હેતુ ધરાવે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મંત્રીમંડળ દ્વારા 8મો કેન્દ્રીય પગાર પંચની મંજૂરી સરકારી કર્મચારીઓને ટેકો આપવા માટેનું મહત્વપૂર્ણ પગલું છે. 2026 માટે અમલમાં મૂકવામાં આવનાર આ પહેલ ભારતભરના લાખો કર્મચારીઓને નોંધપાત્ર આર્થિક લાભો લાવવાનું વચન આપે છે. आदरणीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने नववर्ष चढ़ते ही पूरे भारत के और खास करके दिल्ली के सरकारी कर्मचारियों के लिए एक बहुत ही बड़ा तोहफा, एक बहुत ही बड़ी भेंट दी है. आदरणीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के नेतृत्व में कैबिनेट ने 8वें केंद्रीय वेतन आयोग के यानी कि 8th पे कमीशन के गठन के मंजूरी दे दी है. इससे आप देखेंगे कि पूरे भारत में 48.62 लाख केंद्रीय कर्मचारियों को इससे लाभ होगा. 67.85 लाख पेंशन भोगियों को लाभ होगा. और अगर हम केवल अपनी दिल्ली, अपनी राजधानी की बात करें तो 4 लाख से ज्यादा कर्मचारियों को इससे फायदा मिलेगा. आप देखेंगे कि ये बहुत ही ज्यादा महत्वपूर्ण निर्णय है, क्योंकि इसके कारण 92% से बढ़ोतरी होने वाली है वेतन में. इसके कारण जो महंगाई का भत्ता है यानी डीए में भी वृद्धि होगी. जो होम के लिए अलाउंसेस होते हैं यानी घर खरीदना आसान हो जाएगा, रेंट करना आसान हो जाएगा. और ये पे कमीशन की रिकमेंडेशंस 2026 से लागू हो जाएंगी. इस अनूठे उपहार के लिए, इस दूरगामी, इस दूरदृष्टि वाले निर्णय के लिए दिल्ली प्रदेश हमारे यशस्वी प्रदेश अध्यक्ष वीरेंद्र सचदेवा जी के साथ समस्त भाजपा दिल्ली प्रदेश आदरणीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का आभार और अभिनंदन प्रकट करती है.